નમસ્કાર, હું ડૉક્ટર સંજય પટેલ, સ્વયં, વાપી, ગુજરાત। આજે મધર્સ ડે નિમિત્તે સર્વ માતાઓને માતૃવંદના કરતા હર્ષ અનુભવું છું। આપણી સંસ્કૃતિમાં માતાને ખૂબ જ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે। માતૃદેવો ભવ કહીને માતાને જ દેવ માનવાનો આદેશ આપવામાં આવ્યો છે। કેટલી ઉચ્ચતમ ભાવના! મારો જન્મ એક નાનકડા ગામમાં થયો। બાળપણ અને પ્રાથમિક શિક્ષણ પણ ગામડામાં જ લીધેલું। ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ અને અન્ય સ્થળે જવાનું થયું ત્યારે માતાથી વિખૂટા પડવાનું થયું। મને બરાબર યાદ છે કે જ્યારે મને પ્રથમ વખત ગામડાની શાળામાં ભણવામાં બેસાડવાનો હતો ત્યારે મારી માતાએ મારા ભાલે તિલક કરેલું, બુદ્ધિનું પૂજન કરેલું અને માતા સરસ્વતીના ચરણે શ્રીફળ અને સાકર ધરી પ્રસાદ તરીકે સાથે આપેલું અને શાળાના બધા બાળકોને મેં એ પ્રસાદી રૂપે વહેંચેલું। એ આનંદની અનુભૂતિ કેમ કરીને વિસરાય? ડગલે ને પગલે, દીકરા તું જમ્યો કે નહીં? તને કાંઈ તકલીફ તો નથી ને? તને ભૂખ લાગી હશે? એમ કંઈ કાળજી કરનાર મારી માતા મારા માટે સર્વસ્વ હતા। બહારગામથી વેકેશનમાં જ્યારે ઘરે આવવાનું થતું ત્યારે એ થોડા દિવસો પણ સ્વર્ગ સમાન લાગતા હતા। વેકેશનમાં પણ અમારે બધાએ ખેતરે તો જવું જ પડતું। બપોરે કામથી પરવારી જ્યારે ખેતરેથી દૂરથી રસ્તા પર નજર કરતા કે મારી બા જમવાનું લઈને ક્યારે આવશે, આવે છે કે નહીં, અને જ્યારે દૂરથી પણ તેના દર્શન થતા ત્યારે જે હર્ષ થતો તે અવર્ણનીય હતો। બપોરનું જમવાનું બા પીરસતી, મારા માટે છાશની દોણીમાં થોડું માખણ વધારે લઈ આવતા અને એ મારી બા મને જ આપતા। એ માખણની મીઠાશ હું આજે પણ હજુ ભૂલ્યો નથી। માં તે માં, બીજા બધા વગડાના વા, એ ખરેખર બહુ જ સત્ય વાત છે। માતા સાથે કોઈ પણ વ્યક્તિની સરખામણી ના જ થઈ શકે। આવું વિરલ, પ્રેમાળ અને સમર્પિત વ્યક્તિત્વ હોય તો તે માં જ છે। મારી ઉંમર 27 વર્ષની થઈ ત્યાં જ મારી બા મારાથી કાયમ માટે દૂર થઈ ગઈ। બા શબ્દ બોલતા જ ભાવનો સાગર ઉછાળા મારતો તે શબ્દ જ મારા જીવનકોશમાંથી નીકળી ગયો। શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં 27મા શ્લોકમાં કહ્યું છે, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ। જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે। શું આટલા જલ્દી ઋણાનુબંધ પૂરા થઈ જતા હશે? ત્યારબાદ હું મારા ઈશ્વરના મુખારવિંદમાં મારી માતાનો ચહેરો નિહાળી પ્રણામ કરું છું। આજના દિવસે જેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું તેવો સિંહનું મોઢું ફાડીને તેના દાંત ગણવાની હિંમત રાખનાર ભરતને જન્મ આપનારી આપણી આદ્ય જનની શકુંતલાજીને કેમ ભૂલાય? ભગવાન રામને જન્મ આપનારનું સૌભાગ્ય જેને મળ્યું તેવી માં કૌશલ્યાને પણ વંદન। કુલમ પવિત્રમ જનની કૃતાર્થામ, જેના માટે કહેવાયું તેવા હનુમાનને જન્મ આપનાર માતા અંજનીનું પણ સ્મરણ કરીએ। લવકુશની માતા સીતાને પ્રણામ કરીએ। અર્જુન તથા પાંડવોની માતા કુંતા અને અભિમન્યુમાં વીરત્વ પ્રગટાવનાર માતા સુભદ્રાને પણ પ્રણામ। શિવાજીને ધ ગ્રેટ શિવાજી બનાવનાર માતા જીજાબાઈને ભાવથી વંદન। અને જે મહાન સંસ્કૃતિમાં આપણે શ્વાસોશ્વાસ લેતા રહ્યા છીએ તે આપણી મહાન ભારતીય સંસ્કૃતિ માતાને પ્રણામ કરી વિરમું છું। અંતમાં ભગવાન પાસે જો માગવાનું હોય તો હું એટલું જ માગું કે માંગ લું યહી મન્નત કે ફિર યહી જહાં મિલે। માંગ લું યહી મન્નત કે ફિર યહી જહાં મિલે, ફિર વહી ગોદ, ફિર વહી માँ મિલે। ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર।